નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાનમાં એવી વાત થાય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. આગામી સમયમાં હવામાનમાં પલટો આવવાનો છે ગુજરાતમાં અને માવઠું થવાની મધ્ય ગુજરાતમાં શક્યતા છે. એટલે આપણા વાવથરા જિલ્લામાં તો ખેડૂત ભાઈઓ શક્યતા ઓછી છે, પણ લગભગ આવતીકાલે મને ચોક્કસ અંદાજ મળશે કે આપણા વિસ્તારમાં કોઈ માવઠાનો પ્રભાવ જોવા મળશે કે નહીં. બાકી મધ્ય ગુજરાતમાં જે રાધનપુરથી કરીને ભીલડી પટ્ટો છે, મોરબી જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લો છે, પાટણ અને પાલનપુર સુધી સામાન્ય છાંટા અમુક વિસ્તારમાં વધારે પણ માવઠું થઈ શકે છે. અત્યારે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી અત્યારે આવતીકાલેથી એક મોટો ફેરફાર થવાનો છે, એટલે કે ઠંડીમાં આવતીકાલે પછી વધારો થવાનો છે. એટલે ફરી તમને શિયાળાની ઋતુ જેવો અનુભવ થશે ખેડૂત ભાઈઓ. એટલે કે રાત્રે ઠંડી પડવાની શક્યતા છે. લગભગ 1 તારીખ સુધી બિલકુલ આપણા વિસ્તારમાં ગરમી ઓછી થઈ જશે. 28 તારીખથી દિવસનું તાપમાન થોડું નીચું રહેવાની શક્યતા છે અને રાત્રિમાં ઠંડીમાં વધારો થશે. એટલે આગામી 5 દિવસ આપણા વિસ્તારમાં લગભગ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે, તડકો ઓછો રહેશે અને ઉનાળુ બાજરી માટે પણ એક અનુકૂળ સમય છે ખેડૂત ભાઈઓ. અત્યારે ફરીથી બિલકુલ જે દિવસમાં ગરમીનું પ્રમાણ વધારે છે એ ઓછું જોવા મળશે. ફરીથી 2 તારીખથી આપણા વિસ્તારમાં ગરમીમાં વધારો થશે અને કોઈ ઠંડી બીજી જોવા નહીં મળે, પણ આવનારા 3-4 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. માવઠા વિશે થોડું ફરીથી કહી લઉં કે આપણા વિસ્તારમાં 90% સંભાવના છે કે માવઠાની શક્યતા બિલકુલ ઓછો છે. આપનો શિયાળુ પાકનો આરામથી લઈ શકો છો. હજુ કોઈ હળવળાટી કરવાની જરૂર નથી. અત્યારે હવામાનમાં ચાલે છે કે માવઠું થવાની શક્યતા છે, પણ આપણા વિસ્તારમાં ખાસ કરીને વાવથરાના બોર્ડર પટ્ટીમાં લગભગ આપણને માવઠું જોવા નહીં મળે આગામી 30 તારીખ કે 31 તારીખ આસપાસ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત ભાઈઓ. હવામાન ઉપર વધારે જે કોઈ અફવાઓ ચાલતી હોય ઉપર ધ્યાન ના આપવું, પણ માવઠું મારા અંદાજ મુજબ આપણા વિસ્તારમાં નહીં થાય. મધ્ય ગુજરાતમાં માવઠું થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે.